હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આપણે સવારે વહેલા ઉઠી ગયા ફ્રેશ થઈને સ્કૂલે આવી ગયા છીએ. હવે જવાનું છે ફેરું મારવા માટે. ફેરું મારીને પછી જશું જીમમાં. આપણો આ ડાયરામાં બના રહે છે. જય રામાધણી. રસિકલાલ ચા પીવા ગયા છે. રસિકલાલ ચા પીને આવે એટલે આપણે ગાડી લઈને નીકળીએ. બધી છોકરાઓ લેવા જવાનું છે. રસિકલાલે ચા નાસ્તો કર્યો નતો. આપણા ડાયરાને તમારા રામ રામ છે. આપ જય રામાધણી. આપણે આવી ગયા હતા વિસનગર ચોકડી. ગાડી લઈને રસિકલાલને ચા નાસ્તો કરી દીધો. વહેલાના ગયા થોડા 5 મિનિટ. તો સૌ પહેલા એમને ચા નાસ્તો કરાવી દઈએ. અને આ છે ઉમિયા માતાનો દ્વાર. અહીંયાથી ઉમિયા માતા મંદિરે જવાય. અને સામે છે વિસનગર ચોકડી, ઉમા સર્કલ. બોલો, કાલે આપણે વ્લોગ નહોતો બનાવ્યો એટલે હું એના માટે સોરી. આજે વ્લોગ બનાવીએ છીએ અને વ્લોગ નાખશો આજે. તો આપણા વ્લોગમાં આજે આપણી ડેલી રૂટીન જોવા માટે બનાવી રહેજો. મેં સરસ મજાનું સલાડ કાપી દીધું છે અને હવે સલાડ ખાવા બેસે અમારા કે જે છે અમારા હસબન્ડ. ગાઈસ, આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે જઈએ છીએ દવાખાન, કારણ કે મમ્મીને દાંત દુખાય છે તો બતાવવા જવાનું છે સિદ્ધપુર. દેખો, મમ્મી તૈયાર થઈ ગયા છે, માન્યા પણ તૈયાર છે. માન્યા કેવી જીબડા કાઢે દેખો. अभी हम चले सिद्धपुर मम्मी के दांत बताने के लिए. उसे दांत में तकलीफ है इसीलिए. तो चलो मिलते हैं सिद्धपुर जाके. चलो. દેખો ગાઈસ, રંજનબેન ઘરે આવી ગયા છે કારણ કે આજે રુદ્રનો બર્થડે છે. આવ્યા છે સરપ્રાઈઝ આલવા. દેખો, पिया के हाँ आ कौन है? हाँ ये आ कौन है? बाबू. ગાઈસ, છોટું આપણા જોડે આવી ગયું છે અને છોટું હવે આપણા જોડે રમે છે, મામુ જોડે. દેખો, છોટું આવ્યા હતા રુદુભાઈને સરપ્રાઈઝ આલવા, પણ રુદુભાઈ ઘરે છે નહીં કારણ કે એ ગયા છે ટ્યુશન. તો રુદુભાઈ ટ્યુશનથી હવે આવતા હશે ત્યાં સુધી મામુ અને બીટુ બંને હવે કરશે મસ્તી. ચલો. પાપુ મામા જોડે બેઠી છે અને પાપુ અને મામા બે જણા મસ્તી કરે છે. પાપુએ પણ મસ્તી કરે છે, મામા પણ કરે છે. હેલો કહેજે હેલો. આજે તો આપણા ઘરે રંજનબેન અને હિતેશ કુમાર આવી ગયા છે બધાને સરપ્રાઈઝ આપવા માટે. તમે જોઈ શકો છો અમારા ઘરના જમાઈ એવા હિતેશ કુમાર આવી ગયા છે. આજે રંજનબેન પણ આવી ગયા છે. અહીંયા છોકરાઓ બધા ખુશ થઈ ગયા, પણ જેને સરપ્રાઈઝ આલી એ છોકરું હાજર જ નહીં. હજી ટ્યુશન જેલું છોકરું આવે એટલે ખાવું પડશે. દેખો ગાઈસ, રુદુભાઈ આવી ગયા છે ટ્યુશનમાંથી. હવે છોટુને મળવા જવાના છે રુદુભાઈ હવે ઉપર. એ કહી છે મારી દીદી ચોઈ ગઈ છોટું, એને મળવા જઈશે હવે ઉપર. જો, અને આ બાજુમાં મારા નેના મિસ્ટુ, એ છોટું ગાવા વળગે, તમે જોઈ શકો. ગાઈસ, રુદુભાઈને ગિફ્ટ મળી ગઈ છે અને ગિફ્ટમાં છે અસલ કપડાં. જે રુદુભાઈને બે જોડી મળી છે. એવાના ફઈ લાયા છે. જુઓ, એવાની બૂન છે ગલે મળીને મળે છે. હવે રુદુભાઈ કે હવે મારો વટ પડશે. હવે એક બાજુ મેં એની નેની બેન પણ માન્યતા રોવા માંડી કે બીજા કપડાં હું આપીશ. તો રુદુભાઈ કે લા તું જ આપી દે. એમ કરીને બંને બહેનો હવે સાથે કપડાં આપશી. દેખો, માન્યતા બેન રોવા લાગ્યા છે.
હવે એનો ભાઈ મનાવે છે કે હવે તું જ આપી દે. હવે માન્યતા આપીશ ઋતુભાઈના કપડાં. બે ભાઈઓને બુનોના ગલે મળીશી. જુઓ તમે ગાઈસ. ગિફ્ટ ને બધું અપાઈ ગયું છે. હવે રંજન બુન જઈશી ઘેર. હવે ઋતુભાઈ એમને કહીશી થેન્ક યુ ફિયા, થેન્ક યુ વેરી મચ. એની ફઈ પણ ખુશ થઈ ગઈ છે, ઋતુભાઈ ખુશ થઈ ગયા છે. હવે ફઈને જવાનો વારો આવી ગયો છે. ઘણી વાર આવ્યા તો સારું લાગ્યું અમને. છોકરાઓ સાથે મજા આવી ગઈ છે. હા, ઋતુભાઈની સ્ટાઇલ તો દેખો તારી. તો અમે હવે ભાઈ જતા રહ્યા આવીએ. હવે અમે થોડા દુઃખી થઈ જઈએ આવીએ. મેં કીધું હતું કે 2 મિનિટ માટે આવજો. આ તો 3 કલાકે રોકડા સારું કહેવાય. ઘેર જઈને જમવા આવે. કાચો બૂમબા. એ કોણ આવ્યું તું? કોણ જીવ? જતા રે ઘેર. હેલો મિત્રો, આજે મારા ઘેરમાંનો બર્થડે છે. તો આજે આપણે ઘેર બનાવી છે પાવભાજી. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણા દાદા ખોય છે પાવભાજી. દાદી ખાય છે, દાદી નહીં ખાતી, દાદી તો ખાવા આપે. પપ્પા ખોય છે પાવભાજી, કાકા ખોય છે પાવભાજી. કોને બધા ખાવામાં ફરીથી કેવી બની પાવભાજી? પાવભાજી ડુંગળી લાવવાનું. ડુંગળી નહીં લેવા જતો. એમાં કાકુ મને ઘડી કોમ બતાય કરો. એટલે આજે મારો બર્થડે હતો. મારા ભાઈ મને ગિફ્ટ આપીને ગયા. તો પાવભાજી અમને હજી મારે ખાવામાં બાકી. હું ગઈ રહ્યો તમે કઈ કચેરી બનીએ. તો મિત્રો હવે આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. તો જય માતાજી મિત્રો. ગાઈસ જમવાનું બધું પતી ગયું છે ને ત્યાં તો ઋતુભાઈના દોસ્તારો આવી ગયા છે રુદ્રને ગિફ્ટ આપવા. દેખો ગાઈસ, હવે તમે જોઈ લો એમને ગિફ્ટ આપે છે ઋતુભાઈને. ઋતુભાઈના દોસ્તારોને એમને ગિફ્ટ આપી દીધી છે. ઋતુભાઈ ખુશ થઈ ગયા છે. હવે ઋતુભાઈ દોસ્તારોને એમ કહે છે કે ગિફ્ટ તમે લાવ્યા છો તો હવે એના માટે થેન્ક્સ, પણ હવે તમે જ ખોલી દો. રુદ્રભાઈ મારા દોસ્તારોને ગિફ્ટ આપે છે અને કહે છે તમે મારા માટે ખોલી દો અને લાવ્યા એના માટે થેન્ક્સ વેરી. પણ એમના પ્રિય મિત્ર કહે છે ના, આ ગિફ્ટ તું જ ખોલ. તો રુદુભાઈ દેખો એમની ગિફ્ટ એ ખોલે છે. એના મિત્ર પણ હવે ખુશ થઈ ગયા છે. રુદ્રને ગિફ્ટ ખોલે છે, હેલ્પ કરે છે એની. તમે જોઈ શકો છો ગાઈસ, એમને સરસ ગિફ્ટ કોઈક આપી છે. કોઈ ભણવા વિશે જ આપી છે, તમે જોઈ શકો છો. આની તો મારે જરૂરત હતી. પરીક્ષા નજીક આવે. સ્પીકર વાઇટનેસ બધી જરૂરી વસ્તુ જ છે રુદ્ર. ભણવાની જ બધી વસ્તુ. થેન્ક યુ. આ રાજુએ આપ્યું, આ યુગે આપ્યું અને આ મીત કાકાએ આપ્યું. આ ત્રણે ત્રણમાં અમે ભણવાની જરૂર હતી. થેન્ક યુ સો મચ. હેલો ગાઈસ, હવે આપણે આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો બ્લોગ આપણે અહીંયા ખતમ કરીએ છીએ. કાલે નવા બ્લોગમાં મળીશું ફરીથી. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો ગાઈસ.